સકૃત સામ્રત પદ નિજ કૈવલ કરુણેશ એકય ખંડ સ્વરાજ જે હોય કે સ્વયં પ્રકાશ સદેશ ઓમ પરમ ચક્ર સામ્રત પત નિજ કૈવલ કરુણેશ. સંત મહાત્માઓ તેમજ ઉપસ્થિત ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બાળકો, આજે આપણા એક સંપ્રદાયના એક ચુસ્ત અનુયાયી અને જેના રોમે રામે હૃદય રગમાં સંતની સેવાનો ભાવ સમાયેલો એવા બાબુભાઈ કૈવલધામ નિવાસ થયેલા એનો આપણો પારાયણનો આજે બીજો દિવસ છે. સાથે સાથે એક એવો સુંદર યોગ મળે છે. બાબુભાઈના પારાયણનો બીજો દિવસ સાથે એમના પ્રાણ પ્રિય એવા સંત શ્રી નિર્મળદાસ મહારાજ એમની આજે પુણ્યતિથિ છે. થોડી યાદ કરી દઉં તો નિર્મળદાસ મહારાજ બાબુભાઈને હંમેશા ભાઈ એમ કહેતા હતા. આટલો બધો પ્રેમ ભાવ એમના બાબુભાઈ પ્રત્યે હતો, કુટુંબ પ્રત્યે હતો. એટલે આવા નિર્મળદાસ મહારાજનો આજે આપણે પુણ્યતિથિ પણ સાથે મનાવીએ છીએ. એ નિમિત્તે આપણી આજે આ કથાનો પ્રારંભ ઉપાસના પૂરી થઈ. આપણે પછી કથાનો પ્રારંભ કરીએ છીએ. કથાના પ્રારંભના વિશે આપણે ભગવાન કરુણાસાગરના ગ્રંથના વચનોનો અવલોકન આપણે સાંભળવાનું છે. આપ સર્વ કોઈ શાંતિથી સાંભળો. સાથે ભગવાન કરુણાસાગર જેમના મુખ દ્વારા રચાયેલા સકૃત ચિંતામણી નામના ગ્રંથના વિશેથી આ ભવના ઉત્પન્ન કરનાર કોણ છે એ દર્શાવતું પહેલું જ અંગ વિશ્વને ઉત્પત્તિ કરવાને માટે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય તો આપોઆપ નથી બનતી. એના પાછળ કોઈ કારીગર હોય છે, કરનાર હોય છે. મહાપુરુષે એમ ગાયું છે, કારીગર વિના કાજ નાની પદે, સ્વામી વિના ના હોય સોના ઘાટ, વણકર વિના ન પાઠ, જાગીયો ને દેવરા. કોઈ પણ કાર્ય થાય છે એના પાસે કારીગર હોય છે. સોનાનો ઘાટ બનાવનાર વિવિધ પ્રકારના દાગીનાઓ બનાવે છે, ઘરેણા બનાવે છે, પણ એ કારીગરથી બનતા હોય. સોનામાં બનાવવા માટે કારીગર હોય, મતલબ એ સિવાય ના બને. એમ કાપડ જોઈએ છે તો એ પણ એનો વણનારો કારીગર, વણકર હોય છે. આવા વિશ્વના રચાયેલા માલિકના સૃષ્ટિના વિશે વિવિધ પ્રકારની ઉત્પત્તિ આમ કારીગર દ્વારા બનેલી છે. મતલબ તેનો કરનારો જુદો છે. આ તો ભૌતિક વસ્તુની વાત કરીએ છીએ. એના સાથે જે આ 14 લોકને ધારણ કરનાર ભવ વિશ્વ, જેનો કોઈ આદિ અંત ના કહી શકાય એવી પ્રકારની આ રચના ભગવાન કરુણાસાગર આ સકૃત ચિંતામણી નામના ગ્રંથને વિશે આપણને રજૂઆત કરતા સંભળાવે છે કે આ ભવ કોણે ઉત્પન્ન કર્યું. બીજી બધી સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમને આપણે સમજી શકીએ
પણ ભાવની રચના કેવી કરીને કોણે કરી? દયાળુ એના વિશે આપણને એમ સમજાવે છે કે ઓમ પરમ ચક્ર સાંપ્રત પત નિજ કઈ પર ઋણેશ. ઓમકાર પ્રાણાની વાત કરી. ઓમથી આખી વિશ્વની રચના સમાઈ છે ઠેઠ નિરંજન પુરુષ સુધી. અને એ રચના નાના મોટા પ્રકારની વિવિધ પ્રકારની સમાઈ હોય. એ સર્વનો રચનારો એ સક્ર. ઓમ પરમ સક્ર નિજે કૈવલ કરુણેશ. જેને ભગવાન કરુણ સાગરે બહુ જગ્યાએ આમ તો જોઈએ તો શકતા ભાષ નામના ગ્રંથને વિશે પણ દયાળુએ આદ સત્રત થોડાલ કરુણેશ ને કૈવલ એવા પંચ વિશેષણો લગાડેલા આપણને વાંચવા મળે છે. તો દયાળુ આ પાંચ વિશેષણો કોને લાગે? આદ એટલે પ્રથમ, અને પ્રથમ એટલે પહેલાનું. પહેલાનું એટલે આપણા પહેલાનું. આ બહુ ટૂંકો અર્થ થાય છે. ખરેખર અર્થ એમ થાય આદ એટલે છે જેનો કોઈ ઉત્પન્ન કરનાર નથી, જ્યારે એનો કોઈ નાશ થાય એમ પણ નથી. આદ એટલે છે ને છે, જેને ઉત્પન્ન કરવાનું નથી અને મધ્યકાળ આવતો નથી અને અંતકાળ પણ આવતો નથી. એ કાયમ માટે રહેલું છે. એ પદને આદ કહેવામાં આવે છે. દયાળુએ એ આદના સાથે બીજા વિશેષણ લગાડ્યા. સક્રત સર્વ કલ્પના કરનારા. માલિકની આ એક કળા છે કે જેથી આ માલિકે શકરતાએ સર્વ વિશ્વ માત્રની રચના કરેલી છે. એ શકરતા. પછી સ્વરાજ વિશેષણ લગાવ્યું. સ્વરાજ. હા, પણ વ્યવહારના રાજ્યને વિશે આપણે એમ માનીએ કે આપણે સ્વરાજ ભોગવીએ છીએ. એટલે કર્તાના બનાવેલા સૃષ્ટિમાં રમણ કરીએ છીએ. પણ સ્વરાજનો અર્થ જુદો થાય છે. સ્વરાજ પોતાનું ઉત્પન્ન કરેલું, અને જેની અંદર સત્તા પણ પોતાની જ ચાલે, બીજા કોઈ નહીં. આ પણ જોઈએ છે રચનાના ભેદની અંદર ઘણા લોકો વરસાદની ઈચ્છા રાખે, આવશે આવશે ના આવે, અને કેટલીક વખતે અણધાર્યો વરસાદ આવે. આપણો અણધાર્યો તો માલિકનું તો નિર્માણ થયો. માલિકના શુદ્ધ સંકલ્પ દ્વારા આ વિશ્વની રચના થયેલી છે. એટલે રચનાની અંદર નિર્માણ થયેલું છે. એટલે એક જ પ્રવર્તો હોય છે. એ માલિકના રચનામાં સમાયેલું હોય છે. એટલે માલિકનું સ્વરાજ છે. વરસાદ આવતો હોય તો કોઈ અટકાવી શકતું નથી, અને વરસાદ ના આવતો હોય તો કોઈ લાવી શકતું નથી. વિશ્વના કોઈ પણ જીવાત્મા એની કોઈ પાસે એની કોઈ સત્તા નથી. પોતે પોતાનો સ્વરાજ છે. માટે એને બનાવટ નથી કરી શકાતી. મારે ત્યાં આવતી પેલા ભયંકર ના આવે. આપણે મનમુખી સ્વભાવ. આપણે એમ કે મારા ખેતરમાં પડીને પેલા ખેતરમાં ના પડતું, એવું કદી બની શકે નહીં. એને પડે તો બધે કોઈ જગ્યાએ બાકી ના રહે. ના પડે તો ના પડે. એને કોઈ કશું અટકાવી શકતું નથી. માટે જ માલિક સ્વરાજ છે. માટે એક માલિક એવા છે કે જે પોતાના રચનાની અંદર જે નિર્માણ કરવું હોય એની પ્રમાણે રાજ ચાલતું હોય છે. માટે સ્વરાજ. અને કરુણેશ, કરુણાના ઈશ. બાપજીએ વિશ્વ બ્રહ્મનું ગ્રંથના વિશે વર્ણન કર્યું છે. એક એક કરુણા દેહી બંકો તુમની કરણેશું. દેવતાઓને પાસે કરુણાઓ આપેલી છે, દયા આપેલી છે.
તો એમની દયાઓ દ્વારા દેવતાઓની કરુણા દ્વારા આ પ્રણાલિકાઓ ચાલતી હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આ દેવતાઓ બ્રહ્મા ઉત્પત્તિ ક્રમનો રજોગુણવાળો હોય એટલે ઉત્પત્તિ ક્રમમાં આવે. વિષ્ણુ સત્વગુણી હોય એટલે રક્ષણ પોષણનું કામ કરે. શિવ સંહાર કરે. આ દેવતાઓ એક પાસે કરુણા, એક કરુણા દેહી જીવન બોધ તું તો નિજ કરુણેશુ. શક્તિ સર્વના પ્રત્યે હેતુથી વધારનારી, બધા પર પ્રેમ ભાવ, કોઈ પર જુદાઈ નહીં. આ શક્તિનું કામ છે. આદિ શક્તિ એમ એટલે આવી રચનાના ભેદની અંદર માલિક એક દયા કથાની અંદર સમાવેશ કરેલી છે. દયાળુ કામ કહ્યું છે કે સૃષ્ટિના આદમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. પૌરાણિક વિસ્તાર છે. અને યુદ્ધ થયું એની અંદર એવું રત્નો નીકળ્યા. એવું રત્નો પોતાને લઈ ગયા. છેલ્લું 20 વધે છે. ઝેર એને કોણ પીવે, એને કોણ લે? જે કોઈ વિષ જો પૃથ્વી પર નાખી દેવામાં આવે તો પૃથ્વીનો નષ્ટ થાય. એટલે કોઈ દયા કરી, કોઈ રંધેશ ના શકતું. એટલે એ સમયે એમનો ઇતિહાસ એવું કહેવા માંગે છે કે શિવજીએ એ પીધું અને શિવજીએ દયા કરી. અને એટલા જ માટે શિવજીના ગળામાં નાગ હોય છે. એના શરીરમાં એ ચૂસાઈ જાય છે. એટલે એ નાગ વિષ્ણુ અરે શિવજી આ ન્યાયે દયાળુ કરા એટલે એમના ભોળાનાથ પડેલું છે. બધા દેવોના દેવ મહાદેવ કહેવાયા અને બધા સૃષ્ટિમાં દયા કરી માટે ભોળાનાથ કહેવાયેલા છે. એટલે આ નાયક જોઈએ તો દેવતાઓ એક દયા કરી. અને આમ તો જોતા બધા દેવતાઓ અલગ અલગ પ્રકારના અને જે અવતારો છે, જે પુરુષો થયા, આમ જોઈએ તો જે અવતારો આપણે કહીએ છીએ ને, જે અવતાર પુરુષ આયા આપના નામ ભજાયા, તાકી પ્રતિમા પૂજન લાગે સર્જનહાર બોલાયા. જે દેવતાઓ જે કૃપા કરી, જે દયા કરી અને એના જે અવતારી પુરુષોને જગત પૃથ્વી માની રહ્યું છે, ઓળખે છે, જાણે છે. પણ એક માલિકને કોઈ જાણી શકતું. કેમ? તો કે દેવતાઓની પૂજા પાછળ એક કરુણા એટલી બધી પ્રબળ શક્તિ ધરાવે છે કે જેના લીધે જગત એને માનતું હોય છે. જે અવતાર પુરુષ આયા તાકી પ્રતિમા પૂજાયા સર્જનહાર બોલાયા. જેની દેવતાઓને પૂજા અલગ કરે. માલિક જુદો છે અને માલિક છે દયા માલિક છે એને જગત ભૂલી ગયું. એટલે છોટા મહાત્મા એમ કહ્યું કે જે અવતાર પુરુષ આયા આપના નામ બધાયા તાકી પ્રતિમા પૂજન લાગે સર્જનહાર ભૂલાયા. સર્જનહાર ભૂલી ગયા. દયાળુનો કહેવાનો મતલબ આ એક દયા કરનારા દેવતાઓની યાદી બધી કરી પણ સર્વનું પોષણ કરનાર એક માલિકને કોઈ વિનાશય કેમ કહેવાનો મતલબ કરી એમની આ સ્વરાજ છે. આ દયાળુ કરતાને લાગતું બીજું વિશેષણ છે. પંચમું અને ચોથું કરુણેશ. બધા પર કરુણા, બધા પર કરુણા. અને એની સાથે સાથે પોતાની કરુણા બધા જ ઘાટમાં પોષણ કરેલી છે. કઈ છે કરુણા આપણને દેખાતી? હા, આપણે જોઈએ દરેક કેટલા 84 લાખ પ્રકારના ઘાટો બનાવ્યા છે. એ દરેકની અંદર કરુણા સમાયેલી છે. પણ માફક આપણ જોઈએ છે પ્રાણીઓ લડે વડે પાછા ભેગા થઈ જાય. મનુષ્યો લડે વડે ભેગા થઈ જાય. કેમ? એમાં દયાનો ભાવ સમાયો છે. મારા ગામનો છે, મારા દેશનો છે, મારો સંગો છે, મારું કુટુંબ છે, એમ કેમ પ્રકારના સંબંધો એના પ્રેમથી બંધાયેલા હોય છે. એટલે એની અંદર પણ દયાનો ભાવ સમાયેલો છે. એટલે આ કરુણેશનો મતલબ બધામાં જ કરુણા છે, પરંતુ માફક. અને આ જે માલિક છે એ મહાન પુરુષ છે.
જેની પાસે બધા પર કરુણા સરખી વરસાવી રહ્યા છે. આ પણ જોઈએ છે માલિકની રચેલી સૃષ્ટિમાં જગતને પ્રકાશ કરવાના માટે માલિકે સૂર્ય ઉત્પન્ન કર્યો અને આ સૂર્ય પ્રકાશ આપે છે. ત્યારે એવું નથી કે આ ગામમાં આ જ ઘરે પ્રકાશ પડો, પેલા ઘરે ના પડવો જોઈએ, આ ગામમાં જ પડવું જોઈએ, બીજા ગામમાં ના પડવું જોઈએ. બધે સરખો પ્રકાશ, બધે સરખું અજવાળું અને બધે સરખું અંધાર. જે એનો સમય થાય એ સમય પ્રમાણે દિવસ અને રાત અહોનિશ થયા કરે છે. એમાં કોઈ જાતનો મતભેદ ચાલતો નથી. એમ માલિક બધાના પર સરખો પ્રેમ રાખવાવાળા છે. એવા માલિકને ઓળખાવા માટે ભગવાન કરુણાસાગર આપણને કરુણેશ વિશેષણ ઓળખાવે છે કે આ નામ કરુણેશ કહેવાય. એટલે દયાળુ કરુણેશ વિશેષણ જે લગાવ્યું છે એ એક જ માલિકને લાગે. આમાં ગરીબ દબંગ નાના મોટા અમૂલ કોઈ પ્રકારનો ભેદ પડતો આ ભેદ બધા વિશ્વની રચનાની અંદર સમાયેલો છે, પણ માલિકની પાસે નથી. માલિક તો અક્ષર પર સરખી કરવાવાળા છે. એવા માલિકને ભગવાન કરુણાસાગર આ વિશેષણ દ્વારા આપણને ઓળખાવે છે. એટલે કરુણેશ વિશેષણ છેલ્લું વિશેષણ આપણે બહુ વખત યાદ કરીએ છીએ. કૈવલ નરવેશ સાગર મહારાજેનું વર્ણન કર્યું. કૈવલ વલ અવિનો વસ્ત હૈ, વલ વસ્તુ વિદાય, નામ રૂપ ગુણ વલ થકી નિજી સરાય. કૈવલ કેવા છે? તો કૈવલ વલ વસ્તુ, એને કોઈ વલ નથી લાગી શકતું. કૈવલ વલ અવિનો વસ્ત હૈ, વલ વસ્તુ વિદાય. આમ જેની અંદર કઈ મતભેદ પડ્યો હોય, કોઈ એને કોઈ પણ જગતના માયાનો રંગ રંગેલો હોય, એને નાશ થાય છે. એ રહી શકતું નથી. કૈવલ વલવીન વસ્ત હૈ, વલ વસ્તુ વલ વાળી વસ્તુ, બંધન વાળી વસ્તુ, માયા વાળી વસ્તુ, સૃષ્ટિના રચેલા રચનાની અંદર જે બંધાયેલું છે એનો વગર મૂળ નાશ થાય છે. પણ આ કૈવલ એમને એમ રહેશે. કૈવલનો નાશ નથી થતો. એ મહાન વસ્તુ છે અને સદાના માટે લેવામાં આવી છે. એટલે કૈવલનો મતલબ જ થાય છે કે બધાનો રચનારો માલિક એક. એને ભગવાન કરુણાસાગરે પંચ વિશેષણો દ્વારા આપણને કઈ બતાવ્યો, ઉઠાવી બતાવ્યો કે આવો માલિક આપણો છે. હવે આ સતત ચિંતામણી નામનો ગ્રંથ છે. દયાળુ સતતતા કેવા છે? ચિંતામણી શાંત છે એમ કહેવા માંગે છે. આવા માલિક ઓળખવાના માટે એ કેવા છે? એક અખંડ સ્વરાજ વિહુન કે સ્વયં પ્રકાશ દેશ. એમનું અખંડ રાજ છે. હા, વિશ્વના રાજકર્તાઓનું રાજ વહેલું કે મોડું ખંડિત થવાનું છે અને આ વિશ્વના રચેલા માલિકનું રાજ સદા માટે રહેવાનું છે. એ કોઈ દાડે નાશ થઈ જ્યાં સુધી માલિક છે ત્યાં સુધી રાજ એમ રહેવાનું છે. એ કદી પણ નાશ થતું નથી. એટલે દયાળુ ભગવાન કરુણાસાગર એમ કહે છે કે આ વિશ્વના રચનારો માલિક એક અખંડ છે. એક અખંડ સ્વરાજ જે હુંડ કે સ્વયં પ્રકાશ દેશ. કોઈને એમ કહે છે આવો ભગવાન કોને બનાવવા લાગે? ખરું? આવા માલિકને બનાવ્યા કોને? યાદ રાખો, કર્તાનો કર્તા નહીં હોઈ શકે, માલિકનો માલિક નહીં હોઈ શકે. આ વિશ્વનો રચનારો જે માલિક છે એનો કોઈ માલિક ન હોય છે, એવો જ માલિક કહેવાય. આ પણ ઘરના માલિક, કારખાના માલિક, ને મિલના માલિક, બહુ જગતના માલિક આપણે. વિશ્વ બધું આવી માલિકી વાળું. એમ કે મારું છે એમ કે દર મૂકીને જતા રહેવાના છે એ આપણે નથી યાદ કરતા. આપણું ખંડિત રાજ છે, આપણે ખંડિત ભોગવીએ છીએ. એક દિવસે વહેલા કે મોડા થોડી જવા કરવાનું છે. એટલે આ વિશ્વનો રચનારાનો માલિકનું રાજ એ અખંડ છે, કાયમ રહેવાવાળું છે. એવા માલિકને ઓળખાવાને માટે ભગવાન કરુણાસાગર આપણને સમજાવે છે. એટલે આ પણ શું થયું? માયાના બંધનના લીધે એકબીજા સાથે બંધાયા અને એ બધા બંધનના કારણે આપણે મારું માનીએ છીએ, પણ એમાંનું કોઈનું થઈ શકતું નથી. એટલે મહાપુરુષે એમ કહ્યું, મારે કોઈ
આજ જશે ને કોઈ કાળ આ તો પંખીડાનો મેળો માટે ભજલો દીન દયાળ આ તો પંખીડાનો મેળો સૌએ ઋણા સુબંધે મળ્યા કોઈ જન્મના સુકરિત ફળ્યા જેવા આવ્યા તેવા જાય આ તો પંખીડાનો મેળો માટે ભજલો દીન દયાળ આ તો પંખીડાનો મેળો પક્ષીઓ ભેગા થાય અને પછી પાછા સવાર થાય કે ઉડી જાય રાત્રે ભેગા થાય સવારે ઉડી જાય આપણો માળો એવો જ છે કોઈ 50, 60, 70, 80, 90 વર્ષ ભોગવીને પણ પછી એનો માળો મૂકીને જતો રહેવાનો છે કોઈ આજ છે ને કોઈ કાલે આ તો પંખીડાનો મેળો કાયમ માટે રહેવાવાળું કોઈ જ નથી કેમ તમને આ બંધન કેમ થયું ભગવાન આટલા મહાપુરુષને સમજાવે છે કે સૌએ ઋણાનુબંધે મળ્યા કોઈ જન્મના સુકરિત ફળ્યા જેવા આવ્યા તેવા જાય આ તો પંખીડાનો મેળો જેવા આવ્યા કેમ મળ્યા છે ઋણાનુબંધે ઋણ સંબંધે આવી મળ્યા સુખિત તારા દેહ અને ઋણ સંબંધ મટી ગયો કે માર્ગે લાગ્યું બધા અર્થે પડી જાય કોઈ કાયમ રહી શકતું નથી આ વિશ્વ નાશવંત બનાવેલું છે અને માલિક અવિનાશી છે મેં અવિનાશી ઉપાસ્યો સંતો મેં અવિનાશી ઉપાસી આ માલિક અવિનાશી છે એ અવિનાશીનો ઉપાસના કરવાના માટે ભગવાન પહોંચાડે આપણને સમજાવે છે આપણને મનુષ્ય તો સામાન્ય શું પણ જે દેવતાએ ગતિવાળા પુરુષ હતા એવાઓ પણ નાશ પામી એને પણ કોઈ અટકાવી શકેલું નથી એટલે આ વિશ્વ માલિકનું રચેલું નાશવંત છે પણ આ વિશ્વ એક બાબત તો સુંદર છે મનુષ્ય તમને ગઈકાલે મેં કહ્યું કે જો ઉત્તમ હોય તો મનુષ્ય અવતાર છે અને મનુષ્ય અવતારની અંદર આપણે એવા માલિકને ઓળખી શકીએ એવા આપણે એક જ છીએ બીજા ઘાટોથી ઓળખી શકાતો નથી એટલે જ મનુષ્ય અવતારની કિંમત કરવામાં આવેલી છે મનુષ્યને શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે મનુષ્ય જેવું કોઈ પ્રાણી જ નથી આટલા માટે આ માલિકને ઓળખાવવાના માટે ભગવાન સાગર આ વિશ્વમાં પોતે સ્વયં પધારેલા છે સ્વયં પ્રગટ થયેલા છે અને આપણને ઉપદેશ આપે છે એટલે દયાળુના વચનો સાથે સાથે આપણે થોડું એક મિનિટ આપણું મનુષ્ય અવતાર ઉત્તમ છે તો પછી માલિક કેમ ઓળખાશે ભગવાન કરુણા સાગરે એક સુંદર બાબત બતાવી કે મનુષ્ય શુદ્ધ હોય બહુ દૃષ્ટાંતો આપીએ છીએ પણ એક વાત કહું કે શુદ્ધ વસ્તુ હોય તો બધાને પ્રિય લાગે નાની સચેરી વાત કંસારીનો અનુભવ સુધી બાબત છે બહુ નાનું બાળક હોય 4-6 માસનું અને એ બાળક વખતસર સુકાવેલું હોય કે ગમે તે બહારના મગો ત્યાં હોય અને ભૂલે કે એને લઘુશંકા કે એથી જાય ધારા પેશાબ થઈ જાય અને કપડાં બગાડી દે ત્યારે એનો બાપ શું કહે ત્યારે એમ કે એ બેન રસોઈ કરતી ને તો કે આપણા છોકરાને થાપે જ આપે જો ભૂલે ચૂકે એને કપડાં બગડેલા હોય તો પેલા એના પિતા બાપ એમ કે તું મને સાફ કરી આપે તો તારે સારું નથી પુત્ર પણ એ સાફ કરવાની માતાની પાસે કળા સમાયેલી છે એટલે બસ બાળક થાય માતા શુદ્ધ કરે અને પછી બાપ એમ કે લાવ મારા દીકરાને પહેલા નહોતો પહેલા એ હતો જ દીકરો એનો પણ પેલો આવો હતો એટલે નહોતો ગમતો એમ યાદ રાખો આ તે દ્રષ્ટાંત છે સંસારી દ્રષ્ટાંત છે પણ સિદ્ધાંત બહુ સુંદર છે કે આપણા બધાની માતા પરમ ગુરુ એક છે અને પિતા કૈવલ એક છે એટલે એના શરણમાં જવું હોય
તો આપણે માતાનું શરણું સ્વીકારવું પડે અને પરમનું શરણું સ્વીકારીએ અને પરમનું વચનમાં રહીએ તો શુદ્ધ થઈએ તો જ પરમનું આપણે કરતા આપણને સ્વીકારે છે. દયાળુ ભગવાન કૃપાસાગર આ શુદ્ધ થવાના માટે આપણને કહે છે કામ ક્રોધ મોહ તરી અહંકારા હરક શોક અભિમાન વિકારા ચેરવંત લક્ષ્ય નિશલી નહે તો સાચે હમરે હરિજન હે. આ મળ કેવો ચેડો છે અંશને કામ ક્રોધ મોહ મોહ મદ માયા ઈર્ષા રાગ દ્વેષ એક ચાવી ચૂંટણીથી માંડીને અનેક પ્રકારના મળમાં આવરણમાં આ જીવ અવરાયેલો છે. હવે એમાંથી કોણ છોડાવે? પરમ ગુરુ સિવાય કોઈ છોડાવી શકતો આ મળના છોડવાની શક્તિ એની ગતિ પરમ ગુરુ દ્વારા મળતી હોય છે. એટલા જ માટે આપણે પરમગુરુનો ઉપાસક બનવું જોઈએ. પરમગુરુનો ઉપાસક બનીએ અને એની ગતિને પ્રાપ્ત કરીએ તો આ ભવસાગર છોડતા વાર ન લાગે. તો પેલો માલિક સ્વીકારી લે. આગળ દ્રષ્ટાંત થયું ને તેમ આ પરમગુરુના વચન પ્રમાણે રહી અને સર્વપ્રથમ મળનો ત્યાગ કરીએ ત્યારે સાક્ષાત પરમગુરુના શરણમાં આપણે જઈ શકીએ છીએ. માલિકના શરણમાં આપણે જઈ શકીએ છીએ. અને માલિકના શરણમાં કેમ જવાશે એના માટે ભગવાન કરુણાસાગરે આપણને સમજાવ્યું કે અગાધ બોધ ગ્રંથમાં બોર ભય પ્રગટે જબ બાનો સાવધાન થાવો કરે સ્નાનો આસમદળ કરી સમદમ દેહા વિશ્વ વિલાસ હાસ કરીને હા. બાપજી આ ભગવાન કૃપાસાગર આપણને ભવસાગરમાંથી શુદ્ધ થઈ અને એનું સર્વ સ્વીકારવા માટે કયા માર્ગે જવું એ માર્ગ આપણને બતાવે છે. કહે છે ભોર ભયે પ્રગટે જબ બાનો સાવધાન થાવું કરી સ્નાનો. વહેલી સવાર થાય એટલે ઉઠી જવું. વહેલી સવાર તો આપણે ઉઠીએ ત્યારે સવાર થાય ના, પણ ન્યાયથી જોઈએ તો ભોર ભય એટલે 4:30 વાગ્યાનો ટાઈમ. સૂર્યના ઉદય કરતા 2:15 કલાક 2.5 કલાક આપણે વહેલા કોઈ સ્નાન ઇત્યાદિથી પરવારી જવું અને શુદ્ધ થવું. ભોર ભય પ્રગટે જબ ભાનો સાવધાન થાવું કરી સ્નાનો. તૈયાર થવું, હર કોઈ પ્રકારની ઉપાધિમાંથી મુક્ત થઈ અને તૈયાર થવું. સાવધાન ભોર ભય પ્રગટે જબ ભાનો સાવધાન થાવું કરી સ્નાનો. આસન દળ કરી સમતમ દેહા વિશ્વ વિલાસ હાસ તજીને હા. આ તો રૂપો ગુરુ છે. આસન દળ કરવું એક ઘર બેસવું આપણને નથી ભાવતું. આસન દળ કરી સમતમ દેહા સમ થવું, સ્થિર થવું. પ્રાણાયામને કુંભ સ્થિર થવો. આસન દળ કરી સમતમ દેહા વિશ્વ વિલાસ હાસ તજીને હા. વિશ્વનો જે વિલાસ જે ભોગવીએ છે તે માયા અગર કુટુંબ કબીલો પરિવાર સર્વ કંઈ કે ભોગવી રહ્યા છે. આ બધા વિલાસને અંતરમાંથી ત્યાગ કરી અને પછી બેઠી. બોર ભયે પ્રગટે જબ ભાવનો સાવધાન થાવું કરી સ્નાનો. આસન દળ કરી સમતમ દેહા વિશ્વ વિલાસ હાથ તજી નેહા. નિશ્ચિત કરવામાં આવે કે મારે અડધો કલાક બેસવું છે, 1 કલાક બેસવું છે, 2 કલાક બેસવું છે, એવું નિશ્ચિત કરીને પોતાનું આસન દળ કરવામાં આવે. બેઠા પછી ઉઠવું ના પડે, હલકું પાછું ના થવું પડે, એવી દળ કરીને બેસવો હોય. અને તાણે શું કરવાનું? બાપજી આપણે એક પરમ પદની ગતિને પ્રાપ્ત કરાવવાના માટે ભગવાન કરુણાસાગર આપણને સમજાવે છે કે આ પ્રમાણે દળ કરીએ, વિશ્વના વિલાસને ત્યજી લઈએ અને પછી આપણે એકતા કરીએ તો કેમ થાય? બાપજી કહે છે સુરત અનુરત કર કે એક તારા હર જાન કૈવલ કીર્તારા. ગુરુ લક્ષ જાપ મંત્ર તે જપના ઇન્દ્ર ભોગ સબ સુખ તરી સપના. સુરત અનુરત કરકે એક તારા હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. ચૂકતા એકાગ્ર કરવી, મૂર્તામાં ભેળવી દેવી. એમ કે છે સુરત મુરત કરકે એક તારા
હૃદય ધ્યાન કૈવલ કીર્તન એક જ કૈવલનું ધ્યાન કૈવલનું યાદ બીજી કોઈ યાદ ના આવે तुरंत तुरंत करके कतारा हृदय ध्यान कैवल कीर्तारा गुरु लक्ष्य जाप मंत्र ते जपना इंद्रिय भोग सब सुख तजी